ગુજરાતમાં ભાજપની સરકાર નિષ્ફળ જતા મોંઘવારીના મુદ્દે જાહેર કાર્યક્રમ આપી પ્રજાને જાગૃત કરવા કોંગ્રેસ પ્રયાસ કરાયો છે। ગતરોજ પેટ્રોલ ભરાવવા આવનાર ગ્રાહકને મોંઘવારી બાબતે પ્લે કાર્ડ કોંગ્રેસના અગ્રણીઓએ આપ્યું હતું। ગુજરાતમાં અને દેશના अच्छे દિનની વાતો કરનાર બીજેપીની સરકાર પોતાના સારા દિવસો આવ્યા છે અને આમ પ્રજાની હાલત દયાજનક બની ગઈ છે। મોંઘવારીથી ત્રાસી ગયેલી પ્રજા હવે ભાજપને પાઠ જરૂર ભણાવશે। भारतीय जनता पार्टी ની જ્યારથી સરકાર આવી છે ત્યારથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય છે। જ્યારે આંતરરાષ્ટ્રીય ફૂડના ભાવમાં ઘટાડો થાય છે ત્યારે આ સરકાર ઊંધું કરે છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ અને ફૂડના ભાવ વધારે છે। જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ફૂડના ભાવ ઓછા હતા, વધારે હતા, છતાં પણ કોંગ્રેસે ભાવને અંકુશમાં રાખી અને નિયંત્રણ હેઠળ રાખ્યા હતા। અત્યારે ડીઝલ તમને 30 રૂપિયા મળવું જોઈએ એની જગ્યાએ 62 રૂપિયા મળે છે। પેટ્રોલ અત્યારે તમને 40 રૂપિયા મળવું જોઈએ એની જગ્યાએ 70 રૂપિયા મળે છે। આ ભારતીય જનતા પાર્ટીની મોંઘવારીના વિરોધના અંદર પેટ્રોલ અને ડીઝલ એક એવી જરૂરિયાતની ચીજ છે। ડીઝલ એ ખેડૂત અને સામાન્ય માણસ માટે પણ જરૂરી છે, છતાં પણ આ સરકાર ઊંઘે છે અને સિવાય તાયફા કરવાના બીજું કંઈ કરતું નથી। એટલે અમે એમને ચેતવણી આપીએ છીએ કે જો આ ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટાડવામાં નહીં આવે તો આજથી પણ જલદ આંદોલન કરવાની ફરજ પડશે। શાકભાજીના ભાવ કેટલા ચડી જશે, મોંઘવારી થઈ જશે, તેલના ભાવ ચડી જશે, ચોખાના ભાવ ચડી ગયો, પછી દાળનો ભાવ ચડી ગયો, ઘઉંનો ભાવ ચડી ગયો, બાજરીનો ભાવ ચડી ગયો સાહેબ, અને મોંઘવારી થઈ ગઈ। શાકભાજી જગ્યા નહીં મળતી, વેચવાનું બધું નહીં મળતું સાહેબ। મોંઘવારી ઓછી નહીં કરે તો કોંગ્રેસ પક્ષ ઉગ્ર આંદોલન કરી ભાજપને 2017માં સત્તાથી દૂર કરશે। હાઈવે રોડ પર લોકોના પત્રિકાઓ આપી કોંગ્રેસ અને ભાજપની સરકારના ભાવોના તફાવત બતાવ્યા હતા, જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ વ્યક્ત કર્યો હતો। બાદમાં વિરોધના ભાગરૂપે આજ રોજ બીજા દિવસે કોંગ્રેસ કાર્યાલય ખાતેથી મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં अच्छे દિનની વાતો કરનાર શાસક પક્ષે લોકોને ઉલટા ચશ્મા પહેરાવી બેવકૂફ બનાવી ઉત્સવ ગયેલી સરકાર પ્રજાને મોંઘવારીમાં પીસીને ખોટા તાયફા કરતી હોવાના આક્ષેપો સાથે નીકળેલી આ રેલીમાં સાયકલ તેમજ ઊંટ લારીએ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું। આ રેલી કોંગ્રેસ કાર્યાલયથી નીકળી શહેરના ગુરુ નાનક ચોક, શિમલા ગેટ, કીર્તિ સ્તંભ થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં નિવાસી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજના દિવસે સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં મોંઘવારીની જે વાત લઈને, પ્રજાના પ્રશ્નોની વાત લઈને કોંગ્રેસ પાર્ટી જે સમગ્ર મોંઘવારીની દાળ, શાકભાજી એના એકદમ ભાવો ખૂબ બધા વધી ગયા છે, એના માટે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ કાર્યકર મિત્રો દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આજે કલેક્ટર ઓફિસમાં સર્વ સાથે આખા જિલ્લાના વડીલ આગેવાનો સાથે અમે આવેદનપત્ર આપ્યું છે। આ મોંઘવારી ગરીબ પ્રજાને ખૂબ જ એમનું શિક્ષણ હોય, એમના બાળકોને ભણાવવાનું હોય, એ મોંઘવારી અટકાવી રહી છે। એ માટે સરકારે આ માટે ખૂબ વિચારણા કરવી જોઈએ। આ ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના પરિવારને BPL કાર્ડ જે આપવામાં આવે છે એમને પૂરતા પ્રમાણમાં અનાજ પણ ન મળે, એમના BPL કાર્ડો પણ રદ કરવામાં આવે એવી આ સરકારને પ્રજાના પ્રશ્નોને અમે પાછા આપવા માટે આજે ગુજરાત સરકાર અને ભારત સરકારની બંને ભારતીય પાર્ટીની સરકારો જ્યારે રાજ કરી રહી છે ત્યારે આ દેશ રાજ્યની અંદર લોકો મોંઘવારીથી પીસાય છે, બીજી તમામ સમસ્યાથી પીસાય છે, પણ એ બધા જ હવામાં ફરે છે, જે જમીન પર પગ મૂકતા નથી। ગરીબ 2 ટાઈમ ખાઈ શકે એવી હાલત આજે નથી। ડીઝલ, પેટ્રોલ એટલું મોંઘું થયું છે કે કોઈ પણ વેપારીને પણ વેપાર પોસાય એમ નથી। ખેડૂતની તો દશા જ બેહાલ છે।
ટામેટું ખેડૂત પાસેથી 25% ભાવમાં લેવું અને બજારમાં ટેક્સ ને બેક ઠોકીને 4 ગણા પૈસા વસ્તી પાસે લૂંટવા, આ ધંધો સરકારનો છે. આજે પણ ડીઝલ ને પેટ્રોલ પર 25 કે 27 રૂપિયા વેટ સરકાર લે છે ટેક્સ. એટલો શું કરવો છે ટેક્સ? આ મરી રહ્યા છે લોકો, તો થોડું તો ઓછું કરો, તમારા તાઇફા ઓછા કરો તો સસ્તું થશે. એટલે આ બધા તાઇફા સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં મોંઘવારી વિરોધી કાર્યક્રમ આપ્યો હતો. એમાં અમારા પ્રભારીભાઈ મહેન્દ્રસિંહ બારિયા છે, બીજા બધા સાથે જે આખા જિલ્લાના આગેવાનો કાર્યકરોએ આજે રેલીના રૂપમાં એમની ઓખો ખોલવા માટે આ કાર્યક્રમ કર્યો. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મહેન્દ્રસિંહ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાકીરભાઈ ચૌહાણ, ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ગોવાભાઈ દેસાઈ, મણીલાલ વાઘેરા, કોંગ્રેસ અગ્રણી દિનેશભાઈ ગઢવી, રવિ ગઢવી, શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, અગ્રણી રાયમલજી સોલંકી, ડામરાજી રાજગોટ, તૃપ્તિબેન દવે, લક્ષ્મીબેન કરણ સહિત કાર્યકર્તા ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.